મારી ગાયના લક્ષ લઈને તમે ક્યાં જાવ છો? અરે રાઠોડ તારું મારું ભગવાન હવે પેટા ઘારે લઈ જઈએ છીએ. પેલા કહી દો મારી બેનને છોડી દે, બીજી વાર કહીએ મારા નાગને છોડી દે, હવે ત્રીજી વાર કહીએ મારી ગાયને છોડી દે. હવે કઈ હાથમાં પકડી નથી પહેરી. હરે બધા પાપીઓ એવું હોય તો થઈ જાવ હોશિયાર. હરે પેલવા કેરી પપી બદામ બાતીની જગતેલે છે એ મારા નઈ તો મારે પણ બાતીની જગતેલે છે એ મારા પાછળ લડવું હોય તો બાતીની જગતેલે છે. હરે ખબરદાર પાપીઓ છડકે ને ક્યાં જાવ છો? હાલ તમારો પૂછો કરો. આ છેલ્લું અરે ભાગો 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 તમે મોહના બાદશાહ એ પપ્પાની બજાની મારું રે રોબાતી એકલો અરે મંદિર તોડાવો મંદિર તોડાવો પસીને બનાવો રે આગળ તારો કેરી નો તમે મંદિર તોડીને મસ્જિદ બનાવવાની વાત કરો છો. તારું મંદિર તોડી મસ્જિદ બનાવી દે. જ્યાં સુધી ભાગ અંદર કોઈ ક્ષત્રિય ભાતી રહેશે પછી તો તમે એક કાન પણ તોડી ના શકો. તું તો થઈ જવાનો માણસ છે. હોશિયાર. બાપુ લબડાઈ નાખો હરે લડાયો લડાય લડાયો લડાય રે એમાં જતો રહેવા દે ચોખ્ખું દેખ. હરે ચાલ. હા બાપી માથું કોઈ બચ્યું નથી લાગતું. મારી ગાયને મેં બચાવી લીધી છે, પરંતુ મારા બે શ્વાસ ચાલે છે અને મારા ઘોડાના પણ બે શ્વાસ ચાલે છે. માટે સામે શીતળ લીમડાની છાય છે, થોડો આરામ કરો અને પછી ઘરે જાઓ. હરે જે જે મસ્ત સારો બેરો
અરે કાંટાજી ચારે